સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનને લઈને હાલ જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને એક સંદેશ આપ્યો છે। પાર્ટી તમારા હિતોનું ધ્યાન રાખશે, પક્ષનો સાથ આપવા માટે આ સંદેશ આપવામાં આવ્યો છે। કોંગ્રેસ હાઈકમાન્ડે ફૈઝલ પટેલ સાથે ફોન પર વાત કરી છે। જો કે ટિકિટ ન મળતા અહેમદ પટેલના પરિવારના સમર્થનમાં રાજીનામા પણ પડી શકે છે। તો આ તરફ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સની રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે। સત્તાવાર જાહેરાત કરશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ગઠબંધન પર, અને આ તેની વચ્ચે જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને આ સંદેશ આપ્યો। તો કોંગ્રેસ હાઈકમાન્ડે ફૈઝલ પટેલ સાથે ફોન પર વાત કરી છે અને કહ્યું છે કે પાર્ટી તમારા હિતોનું ધ્યાન રાખશે, પક્ષનો સાથ આપવા માટેનો આ સંદેશ આપવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ફૈઝલ પટેલ સતત 2 દિવસથી કહી રહ્યા છે કે જ્યારે ભરૂચ લોકસભાની આ બેઠક છે તે કોંગ્રેસને આપવામાં આવે, જો આમ આદમી પાર્ટીને આપવામાં આવશે તો સમર્થન નહીં આપવામાં આવે।